દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। આજે રાષ્ટ્રીય યુવા દિન છે। 21મી સદી એઆઈનો યુગ, ટેકનોલોજીની ભરમાર વચ્ચે પણ આજનો યુવાન સ્વામી વિવેકાનંદને આદર્શ માને છે અને એ જ આ યુગ પુરુષની મહાનતા છે। આપણે પણ સ્વામીજીને યાદ કરીએ। જોઈએ આજના મુખ્ય સમાચાર। રાષ્ટ્રીય યુવા દિનની સર્વત્ર થઈ ઉજવણી। યુગ પુરુષ સ્વામી વિવેકાનંદને અંજલિ આપતા વિદ્યાર્થીઓ અને સેવકો। સરકારી પુસ્તકાલયમાં યુવા વાચકોમાં સ્વામી વિવેકાનંદના પુસ્તકો પ્રિય, તો ગુરુકુળના છાત્રોએ રમતોત્સવ દ્વારા કરી યુવા દિનની ઉજવણી। જૂનાગઢના કવિ ડૉક્ટર ઉર્વિશ વસાવડા અને ગણિતજ્ઞ બલદેવ પરીને સાવરકુંડલા ખાતે એવોર્ડ અર્પણ કરતા કથાકાર શ્રી મોરારી બાપુ। મકર સંક્રાંતિ પર્વે 100 કિલો ઘઉંના લાડુ બનાવી વિવિધ ગૌશાળાની ગાયોને ખવડાવતા ઝાંઝરડા રોડના ગૌભક્તો। અને શહેરના ટ્રાફિકવાળા વિસ્તારમાં પૂરપાટ ઝડપે ચાલતા વાહનોને કારણે નિર્દોષ વાહન ચાલકો બને છે અકસ્માતનો ભોગ। કોલેજ રોડ ઉપર મહિલાને કારે ટક્કર મારતા મહિલા સિવિલના બીછાને। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક।